બચુ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડની ફરી ધરપકડ કરવામાં આવી। જામીન પર મુક્ત થયા બાદ વધુ એક ગુનામાં દાહોદ પોલીસે ધરપકડ કરી। બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની પણ અગાઉ જામીન બાદ ધરપકડ થઈ ચૂકી છે। રાજ્ય સરકારના મંત્રીના પુત્રોની કરતૂતો સામે દાહોદ પોલીસની પ્રચંડ કાર્યવાહી। મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવાની ભૂપેન્દ્ર પટેલ સરકારની જબરજસ્ત ઈચ્છાશક્તિ। ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ નોંધાવી ફરિયાદ। ભાણપુર મનરેગામાં 33 લાખના કૌભાંડમાં ગુનો દાખલ કરવામાં આવ્યો। મંત્રી પુત્ર બળવંત ખાબડની ભાણપુર કૌભાંડમાં પોલીસે ધરપકડ કરી। વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા મનીષ જૈન ફોન લાઈનથી જોડાયા છે। જી મનીષ, પહેલા કિરણ ખાબડ અને હવે બળવંત ખાબડની પણ જામીન બાદ ફરી એકવાર ધરપકડ કરવામાં આવી છે। કેવી કાર્યવાહી પોલીસની? જરૂરથી પોલીસે હાલ તો જે મંત્રી પુત્ર બળવંત ખાબડ છે તેની પણ ધરપકડ કરી છે। ખાસ કરીને જે મનરેગા કૌભાંડ થયો હતો ત્યારબાદ જે કિરણ અને બળવંતની જે ધરપકડ કર્યા બાદ તેઓના જામીન થયા હતા। જોકે ત્યારબાદ પોલીસે વધુ એક ફરિયાદ નોંધી કિરણની ધરપકડ કરી હતી। જોકે ત્યારબાદ હાલ તો પોલીસે જે મોટા પુત્ર છે બળવંત ખાબડ કે તેની પણ ધરપકડ કરી છે। ખાસ કરીને ડીઆરડીએ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીએ જે ફરિયાદ નોંધાઈ છે તેમાં ભાણપુર ખાતે મનરેગામાં 33 લાખના કૌભાંડનો ગુનો દાખલ કર્યો છે। હાલ તો પોલીસે ગુનો દાખલ કરી જે બળવંત ખાબડ છે તેની ધરપકડ કરી છે ને જે બંને જે મંત્રી પુત્રો છે તે હાલ તો પોલીસના હાથમાં છે। ખાસ કરીને પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરી છે। જી આભાર મનીષ તમામ જાણકારી આપવા માટે। તો મનરેગા કૌભાંડમાં કાર્યવાહી કરવાની ભૂપેન્દ્ર પટેલ સરકારની જબરજસ્ત ઈચ્છાશક્તિ અહીં જોવા મળી છે। બચુ ખાબડના બીજા પુત્ર બળવંત ખાબડની પણ ધરપકડ ફરી એકવાર કરી લેવામાં આવી છે। બંને પુત્રોને જામીન મળ્યા હતા, પરંતુ જામીન બાદ તરત જ ફરી એકવાર તેમની ધરપકડ કરાઈ છે। બચુ ખાબડના પુત્ર કિરણ ખાબડની અગાઉ જામીન બાદ ધરપકડ થઈ ચૂકી છે અને ત્યારબાદ હવે બળવંત ખાબડની પણ જામીન બાદ ધરપકડ કરવામાં આવી। રાજ્ય સરકાર મંત્રીના પુત્રોની કરતૂતો સામે દાહોદ પોલીસની સખત કાર્યવાહી।